ओम अहिरिव भूरे पदे दिवाहुंजाय हेतिं परिवारमानः ओम भूर्भुवस्वः सिद्धिबुद्धिसहिताय महागणपते नमः सौभाग्य परिमल द्रव्याणि समर्पयामि पाणीनी चमची भरी રાખવાની ओम अश्वस्यत्वा वृषणः शकना धूपयामि देव यजने पृथिव्याः वृषणः शकना धूपयामि देव यजने पृथिव्याः वृषणः शकना धूपयामि देव यजने पृथिव्याः भूर्भुवस्वः सिद्धिबुद्धिसहिताय महागणपते नमः स्थापित धूपमाग्रापयामि थाळમાં મૂકી દેવાનું બ્રાહ્મણના થાળમાં કોપર ફરીવાર ચમચી ભરી રાખવાની ओम चंद्रमा अभवंतरा सुपर्णो धावते दिवे ओम भूर्भुवस्वः सिद्धिबुद्धिसहिताय महागणपते नमः पाणी મૂકી દેવાનું સ્થાપિત દીપમ દર્શયામિ ફરીવાર ચમચી ભરી રાખવાની ओम अन्नपतेन्द्रशिरो दैत्यनमीव सुपीडः ओम भूर्भुवस्वः सिद्धिबुद्धिसहिताय महागणपते नमः नैवेद्यम निवेदयामि पाणी મૂકી દો નૈવેદ્યમતીએ થ્રો લઈ અને પ્રસાદ ઉપર ભગવાનની પાસે પ્રસાદ મૂકી દેવાનો જેમને ભગવાને ફળ આપેલા છે ભગવાનની સન્મુખ ફળ મૂકી દેવાનો એની ઉપર થ્રો મૂકી દેવાની ફળની ઉપર ભગવાનની સામે ફળ રાખી સાથે સાથે નજીવી કિંમતમાં માં શ્રી શ્રીબાઈ માતાજીની છડી પણ નૈવેદ્ય મધ્ય ધ્રુવાંકુરાન દીધાય ગાયત્રી અન્નમ સંપ્રોક્ષ્ય એને પાણી છાંટી દેવાનું પ્રસાદને તે નવા અમૃતિકૃત્ય ગ્રાસ મુદ્રામ ભોજયેત ડાબો હાથ આ કાઢી રાખવાનો જમણા હાથે ભગવાનને કોળિયા ભરાવાના ओम प्राणाय ओम अपानाय ओम व्यानाय ओम उदानाय ओम समानाय थाळમાં ડીશમાં 2 ચમચી પાણી મૂકવાનું પૂર્વા પોષાનમ સમર્પયામિ મધ્ય પાનીય સમર્પયામિ ફરીથી ભગવાનને જમાડવાના ओम प्राणाय ओम अपानाय ओम व्यानाय ओम उदानाय ओम समानाय 4 ચમચી પાણી મૂકવાનું ઉત્તરા પોષાના સમર્પયામિ હસ્ત પ્રક્ષાલના સમર્પયામિ મુખ પ્રક્ષાલના સમર્પયામિ આચમનીય સમર્પયામિ ભગવાનને ચંદન છાંટી દેવાનું આ રીતે ભગવાનને ચંદન છાંટી દેવાનું કરોડ વર્તનાર્થે ચંદમ સમર્પયામિ મુખવાસાર્થે પૂર્વતાંબુલમ પીઠે સમર્પયામિ આપણા પરિવારના સભ્યો વ્યવહારિક દક્ષિણા ભગવાન પાસે દક્ષિણા અર્પણ કરી દેવાની ભગવાન પાસે દક્ષિણા અર્પણ કરી દેવાની ઊભું કરવામાં આવેલું હોય ओम जत दत्तं जत परादानं जत पूर्तं जाश्च दक्षिणाः ओम भूर्भुवस्वः सिद्धिबुद्धिसहिताय महागणपते नमः व्यवहारिक दक्षिणां समर्पयामि निराजनां બધાઈને આરતી આપેલી છે આરતી પ્રગટાવશો આરતીમાં એક ચપટી ચોખા મૂકો 1 મિનિટ તો ત્યાં તમારા ડીશમાં કપૂર છે કપૂરની ગોટીઓ છે તમારી ડીશમાં એક ગોટી લઈ લો કપૂરની આરતી કરવાની છે ભગવાનને કોળિયામાં કપૂર મૂકી દેજો સાથ અને સહકાર આપે આપ જોઈ રહ્યો છો જ્યારે હું તમને કહું ત્યારે પ્રગટાવજો પ્રજ્વલિત કરજો કપૂર મૂકી દો ખાલી કોળિયામાં કપૂર મૂકી દેશો હું કહું પછી આરતીને પ્રગટાવજો મતદાન કરવું એ પવનભાઈ ત્યાં બધાની આરતી તૈયાર હોય તો અહીંથી પ્રજ્વલિતની સૂચના આપું ત્યારે દરેક મતદારને ફરજિયાત મતદાન કરવા માટે ઇલેક્શન કમિશન હર્ષભાઈ ત્યાં બધાની આરતી તૈયાર હોય તો હું બધાને પેટાવવા માટે સૂચના આપું એના હાથમાં જ છે બધાના આપે મુલાકાત લેવી ઈવીએમ મશીન અને વીવીપેટ મશીન પણ ત્યાં રાખેલા હોય કઈ રીતે મતદાન કરવું એ પણ ત્યાં આપ ડેમો જોઈ શકશો બધા આરતી પ્રજ્વલિત કરજો
આરતી પેટાવી ગણપતિ ભગવાનની આરતી ઉતારશો. ભગવાનની આરતી ઉતારો. ઓમ અહીં પ્રતિજી છે, તમે પેટાવીને આરતી સ્ટાર્ટ કરો. ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव सहिताय महागणपते नमः. निराजनम समर्पयामी. આરતી નીચે મૂકી પાણીની ચમચી ભરી અને એને રાઉન્ડ ક્લોકવાઇઝ આરતીને ફેરવી દો. પ્રદક્ષિણી કૃત્યા ગણપતિ ભગવાનને ચડાવી દો પુષ્પ અને તમે આરતી વંદન કરી લ્યો. આત્મકલ્યાણાર્થે આત્મા વિવંદનામ. એક ચમચી પાણી લઈ હાથ સાફ કરી નાખશો. મંત્ર પુષ્પાંજલિ. હાથમાં ફૂલ લઈ લેવાના. ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યશ્ચ વો નમો નમો વ્રાતેભ્યો વ્રાતપતિભ્યશ્ચ વો નમો નમો ગૃહેભ્યો ગૃહપતિભ્યશ્ચ વો નમો નમો વિરૂપેભ્યો વિશ્વરૂપેભ્યશ્ચ વો નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. સિદ્ધિબુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. ભગવાનને ચડાવી દો. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. ગણપતિ ભગવાનની યજમાનના થાળમાં જે પાણી છે એ એક ડોલમાં ભેગું કરી લો. બધા એક એક લાઈનમાં એક એક ડોલ લઈને. જ્યાં ડોલ છે ખાલી. ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. गणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः
ગણપતિ બાપ્પા મોરયા. ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया. ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति ચલો ના बाप्पा ફેલાવીએ. આપણી આસપાસ કંઈ કચરો જોવા મળે ધ્યાન આપે તો ભૂદેવો આ ધાર્મિક કાર્યમાં દ્વાર ઉપર ઉભેલા ભૂદેવો સમાજોપયોગી કાર્યમાં સત્કાર્યમાં આપણી સેવા કે સૌંપી અને દ્વાર આગળ જે દ્વારની આગળ ઉભા છે તેમાં નાખી મુરબીભાઈ. વ્યવસ્થિત મદદરૂપ બની જે સમગ્ર પરિસર સીસીટીવી સર્વેલન્સ દ્વારની અંદર હોય દ્વારની પાસે છતાં પણ ઉભેલા આપણો યજમાનો છે સામાન એ દ્વારને પ્રોક્ષણ કરાવી સાચવીને રાખવી પેલા દ્વારને પ્રોક્ષણ કરાવી દેજો. ભરતભાઈ નારાયણભાઈ રાઠોડ કડવાસી વાળા તરફથી 151 રૂપિયા ખુશી ભેટ મળે છે. ચામુંડા ફરસાણ ગામ દેદાવાડા તરફથી 250 રૂપિયા ખુશી ભેટ મળે એક છે. ચંદન ચોખા ફૂલ ફરી ફરીને તમામ જ્ઞાતિજનોને વિનંતી દ્વારદેવતાભ્યો નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાય સમર્પયામિ સ્વામી. મહાપ્રસાદી આપના પરિવારના સભ્યો માટે માત્ર 20 રૂપિયાનું દાન આપી આપ મહાપ્રસાદી આપના પરિવારના સભ્યો માટે લઈ આગળ શકો જે છો. દ્વારની પાસે ઉભેલા છે એ લોકોને બે જણાવવાનું જગ્યાએ ભેટ અને પ્રસાદ કાઉન્ટરનું વિતરણ શરૂ વામહસ્તે કરવામાં આવેલું છે. અક્ષતાન ગૃહીત્વા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ દક્ષિણ હસ્તેના અડુમ તેનો અડુમ કૃત્વા. લાભ લેવો. બધા જ યજમાનો ડાબા હાથમાં ચોખા લઈ લે, ડાબા હાથમાં ચોખા લઈ અને જમણો હાથ ઢાંકી દે. ઓનલાઈન ડોનેશન પણ સ્વીકારવામાં આવતું હોય
ડોનેશન ડાબા કાઉન્ટર હાથમાં ઉપર ચોખા લઈ સંપર્ક કરો. ડાબા હાથમાં ચોખા વિરેનભાઈ જગદીશભાઈ ગેલાભાઈ દેવરિયા વિરેનભાઈ. ગામ સુત્રાપાડા તરફથી હું મધ્ય કુંડ પાસે ઉભો છું. ખુશી ભેટ અહીંયા ઉભો છું, મધ્ય કુંડ પાસે ડાબા હાથમાં ચોખા લઈ સમરાટ ઢકાવી દો. રાજાભાઈ મુળુભાઈ ચાંદગરાના સ્મરણાર્થે ઓમ પ્રક્ષોહા વિશ્વતરગણીર વિલો નિમિલો હસે દ્રોણે સતસ્તમા સતત ઓમ પ્રપત્તે ભૂતાય ભૂતા ભૂમિ સંસ્થિતા એ ભૂતા વિશ્વકર્તા રક્ષે નશ્યન દુષિવાગ્ન્યા અપગ્રાવન રાજેશભાઈ કરશનભાઈ ગોહિલ અને જમણો પગ પેલા દરેક યજમાને એ રીતે આવવાનું છે. રવિભાઈ એક જ મિનિટ હમણાં કોઈને પેલા સૂચના પતી જાય ને પછી પ્રવેશ કરાવજો. અલગ અલગ જગ્યાએ ડોનેશન સૂચના પતી જાય ચોખા ચડાવવાના છે નીચે નીચે જમીનમાં હું બોલું ત્યારે જમીનમાં 3 વખત ચોખા ચડાવવાના છે. રાખેજી તરફથી 201 રૂપિયા ખુશી ઓમ ભેટ મળે છે. ભૂરસી ભૂમિરસદિતિ રસી વિશ્વદાય વિશ્વસ્ય ભુવનસ્ય તત્રે પૃથિવીન ચચ પૃથિવીન ઋતુઃ પૃથિવીન વાયુષે ભૂર્ભુવઃ ભૂમ્यै નમઃ ભૂમિ ભાવય વિષાવ્યામિ ઓમ તસ્ય પૂર્વો ગ્રહે હવિષ્ઠમગ્ને વર્તયાત્વમ તસ્मै દેવ અધિબ્રુવન્નેન ચ બ્રહ્મણસ્પતિઃ ભૂર્ભુવઃ પૂર્વાય નમઃ પૂર્વમ ભાવય વિષાવ્યામિ કરવાના હોય. પાછા લઈ લેવાના. ઓમ સ્યોના પૃથ્વીનો ભુવાન દક્ષરાયિરેષણે સચ્ચાનઃ સર્વસપ્રતાઃ ઓમ અનંતાય નમઃ અનંતમ અવહે વિષાવ્યામિ. પોતાનું એ ભૂલ છે. ચંદન ચોખાવરું કરી પૃથ્વી માતાજીને ચડાવી દો. ભૂમિપુરમાં અનંતાઃ સુપ્રતિષ્ઠિતાઃ વરદા ભવતા. એવું બતાવવાનું છે કે હવે હાથમાં શ્રી સોરઠિયા પ્રજાપતિ બંને માણસે વિશાળ યજમાનોએ સંખ્યામાં સૌ સાથે મળી યજમાનોએ અને અમારા બહેનોએ બધાએ હાથમાં ચંદન ચોખા ફૂલ લેવાના છે. આપણી સંખ્યાની પણ મુખ્ય પુરુષોએ અને બહેનોએ ચંદન ચોખા ફૂલ હાથમાં રાખવાના છે. વીરજીભાઈ અમે કહીએ આશાવાડિયા રાજકોટ ત્યારે એ આકાશ માર્ગ ઉપર ચડાવવાના છે. આકાશને ચડાવવાના છે. અમે કહીએ ત્યારે આ ભવ્ય કાર્યક્રમની મહાપ્રસાદીનું વિતરણ ભેટ અને પ્રસાદ કાઉન્ટર ઉપરથી કરવામાં આવે છે. માત્ર 20 રૂપિયાની નજીવું દાન આપી ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટાને મેહિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ. ઓમ દેવા આયાન્તો યાતુ દાના અપયાન્તો વિષ્ણુ ભૂમો પ્રદેશમ કુર્યાત પૂજવાની સૂચના આપી દો બધાને. હવે ભૂદેવો એક જ મિનિટ ત્યાં રવિભાઈ એક જ મિનિટ આવો અહીંયા. વિજયભાઈ ગોવિંદભાઈ વાળા મુંબઈ તરફથી પધારેલા હોય 1100 રૂપિયા ખુશી ભેટ મળે છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતીય ચૂંટણી પંચ તરફથી ડોનેશન કાઉન્ટરની બાજુમાં મતદાર જાગૃતિ અંતર્ગત એક કાઉન્ટર ઊભું કરવામાં આવેલું છે. ભારત દેશમાં મજબૂત લોકશાહી માટે મતદાન કરવું એ આપણો અધિકાર હોય. કઈ રીતે મતદાન કરવું તે અંગેની સમજ ત્યાં કાઉન્ટર ઉપર ઈવીએમ મશીન દ્વારા આપવામાં આવે છે. તો જ્ઞાતિ બંધુઓને તેનો પણ લાભ લેવા વિનંતી. ફરીને તમામ જ્ઞાતિજનોને મારી નમ્ર વિનંતી છે કે રસ્તા વચ્ચે આ પરિસરમાં ક્યાંય ઊભા રહી અને વ્યવસ્થામાં અડીચણરૂપ ના બનો. ડોનેશન કાઉન્ટરની ડાબી બાજુ ઊભેલા તમામ ભાઈઓને મારી વિનંતી છે કે ત્યાં બહેનોનો વિભાગ હોય તે પરિસર ખાલી કરી અને ભાઈઓના વિભાગમાં આપ આપનું સ્થાન ગ્રહણ કરો. વારે વારે એકને એક સૂચના આપવી એ આ શિક્ષિત
પ્રજાપતિ સમાજ માટે યોગ્ય નથી, ક્યાંક ને ક્યાંક આપણી જ ખરાબ છાપ ઊભી થતી હોય, તમામ ભાઈઓને મારી વિનંતી છે કે સભા મંડપમાં પુરુષ વિભાગમાં આપનું સ્થાન ગ્રહણ કરે. હરસિદ્ધિ ઓટો ગેરેજ સૌજીભાઈ કચરાભાઈ જામનગર તરફથી 1000 રૂપિયા ખુશી ભેટ મળે છે. અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમનો પ્રસાદ આપના પરિવારના સભ્યો લઈ શકે. પ્રજાપતિ સમાજના આંગણે ઘણા વર્ષોથી આપણે જે પ્રસંગની રાહ જોતા હતા એવો રૂડો અવસર આવી ગયો હોય. આપના પરિવારના સભ્યો સુધી આ મહાપ્રસાદી પહોંચીને માત્ર 20 રૂપિયાનું દાન આપી એ તમને જે સ્થાપન પાસે લઈ જઈ ત્યાં પૂજા કરવાની આપના છે. પરિવારના સભ્યો માટે લઈ જઈ શકો છો. નજીવો દાન આપી અને આપ આપણા ઈષ્ટદેવી શ્રી શ્રીબાઈ માતાજીની છબી આપના ઘર સુધી લઈ જઈ શકો છો. આ કાર્યક્રમની આજીવન યાદગીરી આપણા ઘરમાં રહે તે માટે ભેટ અને પ્રસાદ કાઉન્ટર ઉપર થી મહાપ્રસાદી અને શ્રીબાઈ માતાજીની છબી મેળવવાનો આગ્રહ રાખો. એનસીડી સેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તાલાળા દ્વારા ડાયાબિટીસ અને બીપી ચેકઅપનો ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે જઈ અને આપ તેનો પણ લાભ લઈ શકો છો. ગોકુલનગર યુવક મંડળ જામનગર તરફથી 1001 રૂપિયા ખુશી ભેટ મળે છે. રામજીભાઈ નટુભાઈ પરમાર ગીરગઢડા તરફથી 250 રૂપિયા ખુશી ભેટ મળે છે. રસ્તા વચ્ચે ઉભેલા મારા તમામ જ્ઞાતિ બંધુઓને બે હાથ અને માથું નમાવી આપને મારી નમ્ર વિનંતી છે કે આ ભગીરથ કાર્યની અંદર બીજો કોઈ સહકાર ન આપો તો ચાલશે, પણ અત્યારે મહેરબાની કરીને સભા મંડપમાં આપનું સ્થાન ગ્રહણ કરી લો તેવી નમ્ર વિનંતી. ટૂંક સમયમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના હોય. બહોળી સંખ્યામાં આપણે જ્ઞાતિ એકતાનું પ્રદર્શન કરવાનું હોય. આ પરિસર પણ ટૂંકું પડવું જોઈએ. એટલી જનમેદની એવો સુરક્ષા પ્રજાપતિ સમાજ આપણે અહીં ભેગો કરવાનો હોય ત્યારે આપણે આપણું સ્થાન ગ્રહણ કરી અને મુખ્યમંત્રી શ્રીના કાર્યક્રમને નિહાળીએ. મહેશભાઈ જીવાભાઈ ટાંક ગામ જરગલી 250 રૂપિયા ખુશી ભેટ મળી છે. ન ભૂતો ન ભવિષ્યથી એવો ભૂદેવો વિજયભાઈ છે ને, વિજયભાઈ સૂચના આપશે એ પ્રમાણે યજમાન ડિવાઇડ થશે. આપ જે કોઈ આર્થિક યોગદાન આપશો સત માર્ગે જ વપરાય છે તે આપ જોઈ શકો છો. ઈશ્વરે જે કોઈ સંપત્તિ આપેલી હોય માત્ર થોડો ઘણો અંશ આજે આપણા ઈષ્ટદેવી શ્રી શ્રીબાઈ માતાજીના ચરણોમાં અર્પણ કરવાનો દિવસ હોય ત્યારે મન મૂકી અને ડોનેશન કાઉન્ટર ઉપર આપનું આર્થિક યોગદાન નોંધાવી દેવા વિનંતી છે. ઓનલાઈન ડોનેશનની પણ વ્યવસ્થા રાખેલી હોય તો ડોનેશન કાઉન્ટર ઉપર સંપર્ક કરો. ઉર્મિલાબેન પરસોત્તમભાઈ કુકડિયા ગામ તાલાળા તરફથી 201 રૂપિયા ખુશી ભેટ મળે છે. આપણી ઘરે આપણા પરિવારના સભ્યો જે ઉપસ્થિત ન રહી શક્યા હોય અને આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમની મહાપ્રસાદી તેના સુધી પહોંચે એ માટે વ્યવસ્થાપક સમિતિ દ્વારા મહાપ્રસાદી વિતરણનું કાઉન્ટર શરૂ કરેલું છે. માત્ર 20 રૂપિયાની નજીવી ભેટ આપી અને આપના પરિવારના સભ્યો માટે આપ ઘરે મહાપ્રસાદી લઈ જઈ શકો છો. તેમજ આ કાર્યક્રમની આજીવન યાદગીરી રૂપે માત્ર નજીવું દાન આપી આપ શ્રીબાઈ માતાજીની છબી પણ આપણા ઘરે લઈ જઈ શકો છો. પરમાનંદભાઈ કાનાભાઈ ચાંડેગરા ભાલકા તરફથી 100 રૂપિયા ખુશી ભેટ મળે છે. ભગાભાઈ હરજીભાઈ જેઠવા મોરવડ તરફથી 501 રૂપિયા ખુશી ભેટ મળે છે. સૌજીભાઈ સિંહભાઈ ચિત્રોડા પ્રાસણી તરફથી 211 રૂપિયા
ખુશી ભેટ મળે છે. તમામ જ્ઞાતિ બંધુઓને વિનંતી સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. વ્યવસ્થામાં ક્યાંય અધીચરણ ન બને. અભિવાદન કરીએ છીએ. આપણે જાણીએ છીએ આજ રોજ આપણી વચ્ચે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એની સાથે કેબિનેટ મંત્રી શ્રી ગુરુભાઈ મેરા સાહેબ, સાથે સાંસદ શ્રી આપણા વિસ્તારના જૂનાગઢના બાબુભાઈ દયાભાઈ ટાપ ગામ દાદુ તરફથી 250 રૂપિયા ખુશી ભેટ મળે છે. ભૂદેવો શ્રી ભગવાનજીભાઈ ભૂદેવો અને સ્થાપન પાસે યજમાન બધા આજરોજ ગોઠવાઈ ગયો હોય કરવાના છે. તો સ્થાપન ઉપર ઉભેલો ભૂદેવો પોતપોતાના યજમાનને સ્થાપન પૂજન કરાવી દે. જ્ઞાતિ બંધુઓને વિનંતી દરેક યજમાનો સ્થાપન પૂજન કરી અને ધક્કામુક્કી ન થાય એ રીતે એ દેવતાઓને પગે લાગી અને પાછું આપણે બહાર સવારે પૂજા કરી હતી એ જગ્યા પર જવાનું છે. મહાપ્રસાદી મેળવી શકો છો. યજમાનોએ ભૂદેવ સ્થાપન પૂજન કરાવી દે, પછી દરેક દેવતાઓના પગે લાગી પોતપોતાના સ્થાપનને અને શિસ્તની અંદર ક્યાંય કોઈ તકલીફ ના પડે એ ઉપરાંત પોલીસના મિત્રો, હોમગાર્ડના જવાનો અને જે કોઈ અધિકારી ગણ છે એમને આપણે પૂરતો સાથ અને સહકાર આપીશું કે જેથી કરીને કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય, કોઈ પણ વ્યક્તિને જરા સરીખી પણ તકલીફ ન પડે એનો આપણે એકબીજાનો ખ્યાલ રાખીશું. ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત બનવાના છે અને એ દરમિયાન જે કોઈ વ્યક્તિઓ આપણા સમાજના સ્વાગત સન્માન વિધિની સાથે જોડાયેલા છે એમના નામ અહીંયાથી હું જાહેર કરીશ. તો એમને વિનંતી કે તેઓ અહીંયા મંચ નજીક મારી ડાબી તરફ પોતાની જગ્યા અત્યારથી જ ગ્રહણ કરી લેશે, પોતાનું સ્થાન ગ્રહણ કરશે કે જેથી કરી સન્માન વિધિની અંદર પણ ક્યાંય કોઈ સમયનો વ્યય ન થાય. કારણ કે મુખ્યમંત્રી સાહેબનું શિડ્યુલ સમયનું ખૂબ જ ટાઈટ છે, મતલબ આપણી વચ્ચે ગણતરીની મિનિટો માટે જ તેઓ શ્રી રહેવાના છે. એટલાને માટે નામની જાહેરાત કરતાની સાથે જે કોઈ સન્માન કરનાર વ્યક્તિઓ છે અહીંયા ઉપસ્થિત બનશે. આભાર. જય શ્રીભાઈ માતાજી. हेलो हेलो चेक 1 हेलो हेलो चेक 2 हेलो हेलो ओके बनाओ आ चेक कर लो તમે ચેક કરી લ્યો બંને ચાલુ છે સિંગલ સિંગલ ચેક થઈ ગયા છે ડબલ એક સાથે જ કરો આ ડબલ એક સાથે ચાલુ છે મેં સેટ કર્યું છે ખાલી ઓકે. જય શ્રીભાઈ માતાજી. આપણી વચ્ચે સત્તાધારના મહાન શ્રી વિજયદાસજી બાપુ ઉપસ્થિત બન્યા હોય, અમે એમનું આપણે સૌ સાથે મળી હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. આપણા આમંત્રણને માન આપી આપણા સમાજના જ સંત મહાત્મા આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય ત્યારે મા શ્રીબાઈ માતાજીનો જય જયકાર કરીએ. બોલ શ્રીબાઈ માતા કી. બંને હાથ ઊંચા કરીને જોરદાર જય જયકાર કરીએ. મા શ્રીબાઈ માતાજીને પ્રાર્થના કરીએ. બોલ શ્રીબાઈ માતા કી. બોલો શ્રીબાઈ માતા કી. ખૂબ ખૂબ આભાર. જય શ્રીબાઈ માતાજી. જય શ્રીબાઈ માતાજી. આપણી વચ્ચે આપણા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત બનવાના હોય ત્યારે એમના સ્વાગત અને સન્માનને માટે તેમજ અન્ય મહાનુભાવો જે ઉપસ્થિત બનવાના છે એમના સ્વાગત અને સન્માનને માટે જે કોઈ વ્યક્તિઓના નામ અત્રે અહીંયાથી હું જાહેર કરું એ સ્ટેજની બિલકુલ મારી ડાબી તરફ પોતાની જગ્યા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. સમયનો વ્યય ન થાય એટલાને માટે અત્યારથી જ જે કોઈ વ્યક્તિઓના હું નામ અહીંયાથી એનાઉન્સમેન્ટ કરું છું, જાહેર કરું છું, એ તમામ વ્યક્તિઓ અત્યારથી જ સ્ટેજની ડાબી તરફ ત્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયા કે જેઓ હાજર છે, શ્રી નરસિંહભાઈ ચાંદેગરા, મુરજીભાઈ ચૌહાણ, ભગવાનજીભાઈ વાળા, અરવિંદભાઈ ચાવડા, સંજયભાઈ દેવડિયા, જગદીશભાઈ ગોહેલ, પ્રકાશભાઈ ડાબી, મુકેશભાઈ ચાવડા, કેતનભાઈ સવનિયા, ઉધવજીભાઈ વાઘેલા, વિજયભાઈ દેવડિયા,
મનીષભાઈ વિસાવડિયા, લલિતભાઈ વરુ, અરવિંદભાઈ જેઠવા, જયંતિભાઈ લાડવા, જીવનભાઈ રાવત, ભાવેશભાઈ ગઢવાણા, ભીખુભાઈ દેવડિયા, નાનુભાઈ દેવડિયા, ચંદુભાઈ કોરિયા, અરવિંદભાઈ દેવડિયા, અમુભાઈ વિસાવડિયા, જીતુભાઈ દેવડિયા, મોહનભાઈ પરમાર અને વિનોદભાઈ ચાંદેગરા. આ તમામ વ્યક્તિઓને નમ્ર વિનંતી સાથે અપીલ કે આપ મંચની બિલકુલ ડાબી તરફ આપ આપનું સ્થાન ગ્રહણ કરશો કે જેથી કરી જ્યારે મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત બને ત્યારે એમનું સ્વાગત અને સન્માન આપણે બનેલી ત્વરાથી બનેલી ઝડપથી કરવાનું હોય તો એ બાબતની અંદર સ્વાગત જેમનું થનાર હોય એ મંચ પર ઉપસ્થિત હોય અને સ્વાગત કરનાર વ્યક્તિને મંચ પર આવતા સમય લાગે તો એ વ્યાજબી ના ગણી શકાય. અને એટલાને માટે જે કોઈ વ્યક્તિનું સ્વાગત કરનાર જે કંઈ વ્યક્તિઓ છે એ તમામની નામાવલી મેં જાહેર કરી. ફરી એક વખત જાહેર કરું છું કે જેથી કરી એક વખત ના સંભળાયું હોય તો ફરી વખત આપના ધ્યાન પર આવે. મુકેશભાઈ દેવડિયા સંસ્થાના પ્રમુખશ્રી, નરસિંહભાઈ ચાંદેગરા, મુરજીભાઈ ગોહેલ, ભગવાનજીભાઈ વાડા, અરવિંદભાઈ ચાવડા, સંજયભાઈ દેવડિયા, જગદીશભાઈ ગોહેલ, પ્રકાશભાઈ ડાભી, મુકેશભાઈ ચાવડા, કેતનભાઈ સવનિયા, મુકેશભાઈ દેવડિયા, અધવજીભાઈ વાઘેલા, વિજયભાઈ દેવડિયા, મનીષભાઈ વિસાવડિયા, લલિતભાઈ વરુ, અરવિંદભાઈ જેઠવા, જયંતિભાઈ લાડવા, જીવનભાઈ રાવત, ભાવેશભાઈ ગઢવાણા, ભીખુભાઈ દેવડિયા, નાનુભાઈ દેવડિયા, ચંદુભાઈ કોરિયા, અરવિંદભાઈ દેવડિયા, અમુભાઈ વિસાવડિયા, જીતુભાઈ દેવડિયા, મોહનભાઈ પરમાર અને વિનોદભાઈ ચાંદેગરા. મૂળજીભાઈ ચૌહાણ અને કેતનભાઈ સવનિયા, મૂળજીભાઈ ચૌહાણ અને કેતનભાઈ સવનિયા મંચની ડાબી તરફ તુરંત જ ઉપસ્થિત બને. મૂળજીભાઈ ચૌહાણ તેમજ પહેલાં અહીંયાથી જાહેર કરી એ તમામ સન્માન કરનાર વ્યક્તિઓ મારી ડાબી તરફ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. અને હવે મંચસ્થ મહાનુભાવોની યાદી હું અહીંયાથી જાહેર કરી રહ્યો છું. જે કોઈ લોકોના નામ અહીંયાથી જાહેર કરું એ તમામ મહાનુભાવો મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. જે સન્માન કરનાર વ્યક્તિઓ છે એમને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત, સન્માન કરનાર વ્યક્તિઓ તમામ ધ્યાન આપશે. મારી ડાબી તરફ ઊભેલા સન્માન કરનાર વ્યક્તિઓ જ્યારે સીએમ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત બને અને આપ જે તે જૂથની અંદર આપનું નામ જાહેર કરીએ ત્યારે આપ મોમેન્ટો, ફૂલહાર અને બુકે લઈ એ જે કંઈ વસ્તુઓ તમને જેનાથી આપ સન્માન કરવાનો છો એ લઈ અને મારી ડાબી તરફથી આપ મંચ ઉપર ઉપસ્થિત બનશો. સન્માન કરતાની સાથે ફોટોગ્રાફ આપનો લેવામાં આવશે અને ત્યારબાદ તુરંત જ મારી જમણી તરફ જે સીડી મૂકેલી છે મંચ પર ત્યાંથી નીચે ઉતરી અને આપ બહાર જતા રહેશો. માત્ર સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયા જ મંચ ઉપર ઊભા રહેશે, મંચ પર હાજર રહેશે. સન્માન કરનાર તમામ વ્યક્તિઓ નામાવલી જાહેર થતાની સાથે ડાબી તરફની સીડી પરથી મંચ પર આવશે, સન્માન કરશે, ફોટોગ્રાફ પડાવશે અને જમણી તરફની સીડી પરથી નીચે ઉતરી અને બહાર જતા રહેશે. આભાર. મંચ પર જે મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે એમાં મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત બનશે, એમની સાથે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ, સાથે આપણા વિસ્તારના જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ, સાથે આપણા વિસ્તારના તાલાડાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ સાહેબ, એમની સાથોસાથ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગીર સોમનાથ મહેન્દ્રભાઈ પીઠિયા, કલેક્ટર સાહેબ શ્રી ગીર સોમનાથ શ્રી ડીડી જાડેજા સાહેબ, સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગીર સોમનાથ સ્નેહલબેન ભાપકર, સાથે પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડિયા, પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી ચુનીભાઈ ગોહેલ, ગુજરાત રાજ્ય પ્રદેશ મંત્રી શ્રી ભાજપ શ્રી ઝવેરીભાઈ ઠકરાર, તાલાળા નગરપાલિકા સદસ્ય શ્રી અમિતભાઈ ઉનડકટ, ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, કોર્પોરેટર શ્રી રાજકોટ મહાનગરપાલિકા તેમજ શાસક પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ, ભાજપ મહામંત્રી જૂનાગઢ મહાનગર એવા શ્રી વિનોદભાઈ ચાંદેગરા,
જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ગીર સોમનાથ એવા શ્રી દિલીપભાઈ બારડ, શ્રીબાઈ ધામ પ્રમુખ શ્રી તેમજ શહેર ભાજપ પ્રમુખ શ્રી તાલાલા એવા શ્રી મુકેશભાઈ દેવડિયા, શ્રીબાઈ માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દાતાશ્રી એવા લલિતભાઈ ચાંદેગરા, શ્રીબાઈ માતાજી નવનિર્મિત મંદિર કાર્યના મુખ્ય દાતાશ્રી વિજયભાઈ ગોહેલ, શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ રાજકોટના પ્રમુખ શ્રી વલ્લભભાઈ ભરડવા, શ્રી સોરઠિયા પ્રજાપતિ વિકાસ મંડળ અમદાવાદના પ્રમુખ શ્રી ચંદુભાઈ ચાવડા, શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ યુવક મંડળ રાજકોટના પ્રમુખ શ્રી ભાવેશભાઈ ગઢવાણા, દાતાશ્રી કે તેઓ જે આફ્રિકાથી ઉપસ્થિત બન્યા હોય એવા હિતેશભાઈ પાણખાણિયા, દાતાશ્રી કે જેઓ રાજકોટથી ઉપસ્થિત બનેલા છે એવા શ્રી પરસોત્તમભાઈ લાડવા, સાથે ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ ગીર સોમનાથ એવા શ્રી પ્રકાશભાઈ ટાંક, એમની સાથે શ્રી ગીગાભાઈ ચાવડા જ્ઞાતિ અગ્રણી, શ્રી દેવજીભાઈ ડાભી જ્ઞાતિ અગ્રણી, શ્રી દેવજીભાઈ જાદવ જ્ઞાતિ અગ્રણી અને શ્રી નાનુભાઈ દેવડિયા જ્ઞાતિ અગ્રણી શ્રી, આ તમામ મહાનુભાવોને મંચ પર ઉપસ્થિત બનવાને માટે હું હાર્દિક આમંત્રણ આપું છું. માં શ્રીબાઈ માતાજીની એક નાનકડી ડોક્યુમેન્ટરી બનાવેલી હોય રાજેશભાઈ જેઠવા તેમજ ભાવેશભાઈ ખોલિયા દ્વારા જુનાગઢથી, એ નાનકડી ડોક્યુમેન્ટરી માં શ્રીબાઈ માતાજીના યાત્રાધામ તાલાળા ખાતે એ સમગ્ર બાબતને સંક્ષિપ્તની અંદર વિડીયોગ્રાફીથી ડોક્યુમેન્ટરી બનાવવામાં આવેલી છે કે જે અત્રે આપણે પ્રદર્શિત કરવા જઈ રહ્યા છીએ. આપણે સૌ સાથે મળી નિહાળીએ. સંત શુરા અને સાવજની ભૂમિ તરીકે વિખ્યાત આપણો સોરઠ વિસ્તાર અનેક તપસ્વીઓની તપોભૂમિ રહી ચૂક્યો છે. એમાંના એક એટલે પ્રથમ જ્યોતિર્લિંગથી શોભતા પ્રભાત તીર્થ ક્ષેત્રથી નજીક હિરણ નદીના કાંઠે આવેલ તાલાળા ગીર ગામે સોરઠિયા પ્રજાપતિ સમાજમાં અવતરેલા શ્રીબાઈ માતાજી વિધિના પ્રતાપે અનેક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ શ્રીબાઈ માતાજી ધર્મપરાયણ રહી સન્માર્ગની સ્થાપના કરવામાં નિમિત્ત બન્યા. માતાજીએ પોતાના નિવાસ સ્થાને સળગતા નિંભાળામાંથી બિલાડીના બચ્ચા જીવતા બચાવવાના અલૌકિક પ્રસંગ સાથે પિતા હિરણ્યકશ્યપુને ભગવાન માનનારા પ્રહલાદને ખરા ઈશ્વરની પ્રતીતિ કરાવી હતી. મંદિર પરિસરમાં શ્રીબાઈ કુંડ તરીકે ઓળખાતું સ્થાન આજે પણ આ પ્રસંગની સાક્ષી પૂરે છે, જેમાંથી બારે માસ વહેતો અવિરત જળ પ્રવાહ ગંગાજીનું સ્વરૂપ મનાય છે. આમ પ્રહલાદના હૃદયમાં માતાજીએ હરિનામ મહામંત્ર થકી ભક્તિનું બીજ રોપ્યું હોવાથી શ્રીબાઈ માતાજીને ભક્ત પ્રહલાદના ગુરુ પણ માનવામાં આવે છે. શ્રીબાઈ માતાજીને પ્રજાપતિ સમાજ સૈકાઓથી આરાધ્ય દેવી તરીકે પૂજતો આવ્યો છે. સાથે જ સૌરાષ્ટ્રના તાલાળા ગીર ખાતે માતાજીના સ્થાનક રૂપે આવેલ શ્રી શ્રીબાઈ ધામ સમગ્ર પ્રજાપતિ સમાજની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યો છે. વિવિધ શાખાઓમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલા પ્રજાપતિ સમાજને આ દર્શનીય સ્થાન એક તંતુએ જોડી રાખશે. પ્રજાપતિ સમાજની આસ્થા, એકતા અને ઊર્જાના કેન્દ્ર સમાન આ મંદિરના નવનિર્માણ સાથે સમાજના બહેનોએ અર્પણ કરેલ તાંબુ, પિત્તળ, કાંસુ, સોનું અને ચાંદી પંચ ધાતુના 4000 કિલોના અનુપમ ઘંટ પ્રસ્થાપિત કરી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ગૌરવ સાથે ઊર્જાનું આકર્ષણ કેન્દ્ર બનશે. વિશ્વમાં વસતા સોરઠિયા પ્રજાપતિ સમાજને આહવાન છે કે શ્રી શ્રીબાઈ ધામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 20, 21 અને 22 ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. તો આવો આપણે સૌ આ દિવ્ય મહોત્સવમાં જોડાઈએ, આ ગૌરવવંતી ક્ષણના સાક્ષી બનીએ, મજબૂત સમાજનું નિર્માણ કરીએ. સૌને જય શ્રીબાઈ માતાજી. જય શ્રીબાઈ માતાજી. ફરી એક વખત આપણે સૌ જાણીએ છીએ આજરોજ શ્રીબાઈ ધામ તાલાળા અને સમસ્ત સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આમંત્રણ આપતાની સાથે એમણે સહર્ષ આપણા આમંત્રણનો સ્વીકાર કર્યો અને અત્યંત વ્યસ્ત સમયપત્રક એમનું હોવા છતાં
આપણા સમાજને માટે એમણે પોતાનો કિંમતી અને મહત્વનો સમય ફાળવેલો હોય એના માટે અત્યારથી જ આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ. એ ઉપરાંત માં શ્રીબાઈ ધામની અંદર સમસ્ત સોરઠિયા પ્રજાપતિ જ્યારે ઉમટી પડ્યો હોય, માનવ મહેરામણ જ્યારે લહેરાઈ રહ્યું હોય, વહી રહ્યું હોય અને હજે પણ સમાજના અનેકાનેક વ્યક્તિઓનો પ્રવાહ સતત અવિરતપણે શ્રીબાઈ ધામ તરફ પ્રવાહિત થઈ રહ્યો હોય ત્યારે ગરમીનું પ્રમાણ થોડું વધી રહ્યું છે, આપણે સમજી શકીએ. પણ છતાં આપણા સમાજની શિસ્તતા, આપણા સમાજના સત્વગુણો એના પ્રદર્શનનો આ એક અત્યંત મહત્વનો મોકો જ્યારે સમાજને સાંપડો હોય ત્યારે એ મોકો આપણે ચૂકવો ના જોઈએ. અને એટલાને માટે થઈ સમાજના પ્રત્યેક વ્યક્તિઓ, વડીલો, માતાઓ, બહેનો, બાળકો, આપ સર્વેને નમ્ર વિનંતી સાથે અપીલ કે આપ સર્વે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. જાણીએ છીએ કદાચિત જગ્યા ટૂંકી પડી શકે, કારણ મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિ અને માં શ્રીબાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવો સમગ્ર વિશ્વની અંદર વસતા સોરઠિયા પ્રજાપતિ સમાજનું આસ્થા કેન્દ્ર તાલાળા મુકામે શ્રીબાઈ ધામ ખાતે ઉજવાઈ રહ્યો હોય ત્યારે ભીડ થવી એ સહજ બાબત કહી શકાય. સમગ્ર સમાજ માતાજીની અંદર, માતાજીમાં પોતાની આસ્થા જોઈ રહ્યો હોય, પોતાની શ્રદ્ધાથી માતાજીને નમન કરી રહ્યો હોય, માતાજીને વિનવણી કરવાને માટે, માતાજીને પ્રાર્થના કરવાને માટે ઉપસ્થિત બને એ ઈચ્છનીય હોય જ. અને આપ ઉપસ્થિત બન્યા છો એ સરાહનીય બાબત છે, વંદનીય બાબત છે. પણ આટલી મોટી સંખ્યામાં આપ સર્વે જ્યારે ઉપસ્થિત હોય ત્યારે ફરી એક વખત આપણી પોતાની સુરક્ષાનો આપણે ખ્યાલ રાખીશું જ, સાથે સાથે આપણા બાળકોનો ખાસ ખ્યાલ રાખીએ. એ ઉપરાંત સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખીએ. ક્યાંય કોઈ પણ સ્વયંસેવક જે તે સમિતિની અંદર કાર્ય કરતા હોય તો એ પ્રત્યેક સ્વયંસેવકને આપણે પૂરતો સાથ અને સહકાર આપીએ. પોલીસના મિત્રો, હોમગાર્ડના જવાનો કે અન્ય સિક્યુરિટીના મિત્રો જે કોઈ આપણી સલામતીને માટે પોતાની ફરજ નિભાવી રહ્યા હોય એ તમામ લોકોને આપણે પૂરતો સાથ અને સહકાર આપીશું. એમના દ્વારા જે કંઈ સૂચન કરવામાં આવે, જે કંઈ આપણને માર્ગદર્શન આપવામાં આવે એનું અક્ષરશઃ આપણે સૌ પાલન કરીશું. ક્યાંય કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય એનો પૂરતો ખ્યાલ રાખીશું. મંચ પર જે કોઈ મહાનુભાવો પોતાનું સ્થાન ગ્રહણ કરવાના છે એમને ફરી એક વખત એમના નામની જાહેરાત કરી રહ્યો છું. આપ આપણું સ્થાન બનેલી ચોરાથી મંચ પર ગ્રહણ કરી લેશો, જેથી કરીને મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત બને ત્યારે સમયનો સદુપયોગ થઈ શકે. સમયનો અભાવ હોય, ખૂબ જ ટૂંકા સમયને માટે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત બનવાના હોય અને એટલાને માટે સ્વાગત કરનાર જે લોકો છે એમની પણ નામાવલી અહીંયાથી આપણે જાહેર કરી ચૂક્યા. હવે મંચ પર જે લોકો ઉપસ્થિત બનવાના છે એમની નામાવલી એક વખત ફરી હું જાહેર કરું છું. આપ સર્વે મહાનુભાવોને વિનંતી કે આપ મંચ પર આપણું સ્થાન બનેલી ત્વરાથી ઝડપથી ગ્રહણ કરી લેશો. માનનીય સાંસદ શ્રી જુનાગઢ લોકસભા શ્રી રાજેશભાઈ ચુડાસમા, તાલાળા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, સાથે શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગીર સોમનાથ, શ્રી ડીડી જાડેજા સાહેબ, કલેક્ટર શ્રી ગીર સોમનાથ, શ્રી સ્નેહલબેન ભાપકર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગીર સોમનાથ, શ્રી દિનેશભાઈ અનાવડિયા, પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી ચુનીભાઈ ગોહેલ, પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી ઝવેરીભાઈ ઠકરાર, ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી શ્રી અમિતભાઈ ઉનડકટ, નગરપાલિકા સદસ્ય તાલાળા, શ્રી રઘુભાઈ હુંબલ, ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી શ્રી લીલુબેન જાદવ, કોર્પોરેટર શ્રી તેમજ શાસક પક્ષના નેતા રાજકોટ મહાનગરપાલિકા, શ્રી વિનોદભાઈ ચાનેગરા, ભાજપ મહામંત્રી શ્રી જુનાગઢ મહાનગર, શ્રી દિલીપભાઈ બારડ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ગીર સોમનાથ, શ્રી મુકેશભાઈ દેવડિયા, શ્રીબાઈ ધામ પ્રમુખ શ્રી તેમજ શહેર ભાજપ પ્રમુખ શ્રી તાલાળા, શ્રી લલિતભાઈ ચાંદેગરા, શ્રીબાઈ માતાજી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દાતાશ્રી, શ્રી વિજયભાઈ ગોહેલ, શ્રીબાઈ નવનિર્મિત મંદિર નિર્માણ કાર્યના મુખ્ય દાતાશ્રી. અહીંયા જે કોઈ મુખ્ય દાતાશ્રી છે અથવા આપણા સમાજના વ્યક્તિઓ છે કે જે હવનમાં ત્યાં બેઠેલા છે એમને પણ ખાસ વિનંતી કે હવનમાંથી તુરંત જ મંચ તરફ પ્રયાણ કરશે અને મંચ પર પોતાનું સ્થાન
ગ્રહણ કરશે. શ્રી વિજયભાઈ ગોહેલ શ્રીભાઈ નવનિર્મિત મંદિર નિર્માણના મુખ્ય દાતાશ્રી સાથે શ્રી વલ્લભભાઈ ભરડવા પ્રમુખ શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ રાજકોટ, શ્રી ચંદુભાઈ ચાવડા પ્રમુખ શ્રી સોરઠિયા પ્રજાપતિ વિકાસ મંડળ અમદાવાદ, શ્રી ભાવેશભાઈ ગઢવાણા પ્રમુખ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ યુવક મંડળ રાજકોટ, શ્રી હિતેશભાઈ પાણખાણિયા દાતાશ્રી કે જેઓ આફ્રિકાથી પધારેલા છે, શ્રી પરસોત્તમભાઈ લાડવા દાતાશ્રી રાજકોટથી ઉપસ્થિત બનેલા છે, શ્રી પ્રકાશભાઈ ટાંક ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ ગીર સોમનાથ, શ્રી ગીગાભાઈ ચાવડા સાથે શ્રી દેવજીભાઈ ડાબી, શ્રી દેવજીભાઈ જાદવ અને શ્રી નાનુભાઈ દેવડિયા એ ચારે જ્ઞાતિ અગ્રણી શ્રી આ તમામ મહાનુભાવોને નમ્ર વિનંતી સાથે અપીલ કે આપ બનેલી ત્વરાથી મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો કે જેથી કરી વ્યવસ્થાની અંદર કોઈ ખામી ના આવે અને મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત બને ત્યારે આપણે સમયનો પૂરતો ઉપયોગ કરી શકીએ. એમની પડે પડ જે એમણે આપણને ફાળવેલી છે એ પ્રત્યેક ક્ષણનો આપણે પૂરતો સદુપયોગ સમાજને માટે સાથે મળી કરી શકીએ. એટલા માટે આપ તમામ મહાનુભાવોને વિનંતી કે આપ મંચ પર પોતાનું સ્થાન બનેલી ત્વરાથી ગ્રહણ કરશો. આભાર. જય શ્રીભાઈ માતાજી. સમગ્ર વિશ્વની અંદર વસતા સમસ્ત સોરઠિયા પ્રજાપતિ સમાજના પ્રત્યેક વ્યક્તિનું આસ્થાનું કેન્દ્ર એટલે માં શ્રીબાઈ માતાજીનું ધામ શ્રીબાઈ ધામ તાલાળા ગીર કે જ્યાં અત્રે આપણે સૌ સાથે મળી અને માં શ્રીબાઈ માતાજીની મૂર્તિ શ્રીબાઈ માતાજીના નવનિર્મિત મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય મહોત્સવ આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છીએ. આ ભવ્યાતિ ભવ્ય દિવ્ય અને કલાત્મક મંદિર કે જે આપણે સૌ સાથે મળીને નિહાળી રહ્યા છીએ, દર્શન કરી રહ્યા છીએ, એ નવનિર્મિત મંદિર વિશેની કેટલીક બાબતો આપના સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. આ મંદિર લગભગ ₹10 કરોડ કરતાં વધારે રકમના માતબર ખર્ચથી તૈયાર થયેલું છે. કેટલાય વર્ષોની તપોસાધના કે જેના માટે તપોસાધના શબ્દ એટલા માટે વાપરી રહ્યો છે કારણ કે એક ધાર્મિક કાર્ય છે. માં શ્રીબાઈ માતાજી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર આપણા સૌને માટે માતાજીના શરણો હોય અને એમના મંદિરનું નિર્માણ કાર્ય હોય ત્યારે એના માટે જે કંઈ મહેનત કરવામાં આવી હોય એને આપણે તપ કહી શકીએ. એ નવનિર્માણ મંદિરની શરૂઆત થઈ, એક સંકલ્પ લેવામાં આવ્યો કે ભવ્યાતિ ભવ્ય દિવ્ય અને કલાત્મક મંદિર તાલાળા શ્રીબાઈ ધામ ખાતે માં શ્રીબાઈ માતાજીનું આપણે નિર્માણ કરવું છે. સમાજ શ્રેષ્ઠીઓએ આ એક સંકલ્પ લઈ અને શરૂઆત કરી. એ શરૂઆતની અંદર જેમ જેમ ગામે ગામ શહેરે શહેર અને ગુજરાત સિવાય હિન્દુસ્તાન એટલે કે ભારતના અન્ય રાજ્યોની અંદર આ વાત વહેતી થઈ, લોકો જોડાતા ગયા. દેશ અને વિદેશના લોકોને પણ આપણા સમાજના વ્યક્તિઓને, સમાજના શ્રેષ્ઠીઓને ખબર પડવા લાગી કે આ પ્રકારનું એક ભવ્યાતિ ભવ્ય કાર્ય શ્રીબાઈ ધામ તાલાળા ખાતે લેવામાં આવી રહ્યું છે હાથ પર અને એ ભવ્યાતિ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. ત્યારે આ મારું કામ છે, આ આપણું કામ છે, મારા ઘરનું કામ છે, મારી આદ્ય શક્તિનું કામ છે, મારી આસ્થાના કેન્દ્રનું કામ છે. મારી તમામ જે કંઈ અત્યાર સુધીમાં જે માતાજીની કૃપા છે એ કૃપાનું વળતર આપવાનો આ મારા માટે મોકો છે. એ પ્રકારની દરેકે દરેક આપણા સમાજના લોકોમાં એક દિલમાં જ્યોત પ્રગટી અને એક વ્યક્તિથી વિચાર મૂકવામાં આવ્યો. એ વિચારની સાથે અનેક લોકો જોડાતા ગયા અને એ જેમ જેમ જોડાતા ગયા એમ એમ મંદિર નિર્માણ કાર્ય પૂરજોશમાં આગળ વધતું ગયું. મંદિર નિર્માણ કાર્ય જ્યારે ₹1,00,000, ₹51,000, ₹5,00,000 સુધીના દાન આવતા હતા ત્યારે એ સમય દરમિયાન એક વિરલો જેને કહી શકાય સમાજનો કે જેણે સમાજને માટે પોતાની તિજોરી ખુલ્લી મૂકી દીધી એમ કહી શકીએ એવા મંદિર નિર્માણના મુખ્ય દાતાશ્રી પોરબંદરના અમારા શ્રી વિજયભાઈ ગોહેલે ₹55,55,555 માતબર દાન આ નવનિર્મિત મંદિરને માટે જાહેર કર્યું. વિજયભાઈ ગોહેલ અત્રે ઉપસ્થિત છે આપણી વચ્ચે. વિજયભાઈ પ્લીઝ, આપણે વિજયભાઈને જોરદાર તાળીઓથી વધાવીશું.
ત્યારબાદ અનેક અનેક દાતાશ્રીઓ 11 લાખ, 21 લાખ, 10 લાખ, 5 લાખ 51,000, 5 લાખ પૂરા, 1,11,000, 2,51,000 એમ કરતા કરતા સમાજ સાથે મળી અને આપણે આજરોજ આ ભવ્ય દિવ્ય કલાત્મક મંદિર એની અંદર માં શ્રીભાઈ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો આ અવિસ્મરણીય મોકો આપણે સૌને સાંપડો કે જેના માટે આ મંદિરની અંદર પોતાનું દ્રવ્ય દાન એટલે કે આર્થિક અનુદાન આપનાર એ પ્રત્યેક દાતા મહાન છે અને સમાજને માટે મહત્વતા ધરાવનાર વ્યક્તિ છે. કોઈ પણ કાર્ય આપણે કરીએ ત્યારે આર્થિક અનુદાન વિના કોઈ પણ કાર્ય શક્ય નથી બનતું. જેમ જેમ 55,55,555, 11 લાખ, 21 લાખ, 5,51,000, 5 લાખ, 1,11,000 એવી રીતે 51,000, 11,000 એ રકમ મોટી રકમ આવતી ગઈ. એની સાથોસાથ સમાજનો નાનામાં નાનો વ્યક્તિ પણ કોઈ 51 રૂપિયા, કોઈ 101 રૂપિયા, કોઈ 251 એવી પણ દાનની રકમ આવતી ગઈ. કારણ કે રૂપિયાની શરૂઆત તો માત્ર 1 રૂપિયાથી જ થતી હોય, આમ તો 1 પૈસાથી થાય અને 1 પૈસાથી થઈ અને 1 કરોડ અને આગળ રકમ વધતી જતી હોય તો એ સમાજના નાનામાં નાના વ્યક્તિએ જે કંઈ આર્થિક અનુદાન આપ્યું હોય એ પણ ખૂબ જ મહત્વનું હોય અને એ આર્થિક અનુદાનથી જ આ મંદિરનું નવનિર્માણ કાર્ય શક્ય બનેલું હોય. હવે વાત આવી આ નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની. તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને માટે જ્યારે આપણે તૈયારી કરી અને એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને માટેના ખર્ચની વાત આવી ત્યારે લંડનથી પૂજ્ય રાધામાં અને એમના સુપુત્ર શ્રી લલિતભાઈ ચાંદેગરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના નાદથી એમને વધાવી લઈએ. લલિતભાઈ પ્લીઝ ઊભા થશો એક મિનિટ, લોકોનું અભિવાદન આપણે જી લઈએ. લલિતભાઈ ચાંદેગરા લંડનથી આપણી વચ્ચે ઉપસ્થિત હોય. રૂપિયા 81 લાખનું માતબર અનુદાન એમના દ્વારા આ મહોત્સવને માટે પ્રાપ્ત થયેલું છે. આવા વિરલા સમાજની વચ્ચે હોય અને માતાજીનું કોઈ કાર્ય રોકાઈ શકે એ વાતમાં દમ નથી. એક એક વ્યક્તિ મેં જેમ પહેલાં કહ્યું નાનામાં નાની રકમનું અનુદાન આપે અને મોટી રકમ તરફ પ્રયાણ કરે અને કાર્ય સંપન્ન થાય. એ ઉપરાંત દાન છે એ આર્થિક અનુદાન હોય, દ્રવ્યદાન, દાનના પણ પ્રકાર હોય. દ્રવ્યદાન હોય, શ્રમદાન હોય, વૈચારિક દાન હોય, બુદ્ધિદાન હોય. આ અલગ અલગ પ્રકારે જે કોઈ સમાજના મહત્વના વ્યક્તિઓએ કે નાનામાં નાના વ્યક્તિએ જે કંઈ પ્રકારનું દાન આપેલું છે, જેમની પાસે આર્થિક સગવડતા હતી એમણે દ્રવ્યદાન કર્યું, જેમની પાસે પોતે મહેનત કરી શકે એમ હતા એમણે શ્રમદાન કર્યું, જે પોતાની બુદ્ધિ ક્ષમતાથી મંદિરની ડિઝાઇન હોય કે અન્ય કોઈ આયોજન કરવાનું હોય તો એમણે પોતાનું બુદ્ધિદાન કર્યું, જેમને કોઈ સુવિચાર, કોઈ સારો વિચાર આવ્યો હોય અને સમાજને ઉપયોગી હોય તો એમણે પોતાનું વૈચારિક દાન પણ કર્યું. આ દરેકે દરેક દાનનો સમન્વય થઈ, આ દરેકે દરેક દાનનું મિશ્રણ થઈ અને આ ભગીરથ કાર્ય આપણે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. સમાજનો પ્રત્યેક વ્યક્તિ આ ભગીરથ કાર્યને માટે સહભાગી છે અને દરેકે દરેક વ્યક્તિ મહત્વતા આપવાને માટે લાયક છે. એ ઉપરાંત આજના આપણે આ સમારોહની અંદર જે ત્રિદિવસીય મહોત્સવ ઉજવી રહ્યા છીએ એની અંદર સમાજનો નાનામાં નાનો કાર્યકર, નાનામાં નાનો સ્વયંસેવક કે જે ફંડ સમિતિથી લઈ, ભોજન શાળા સમિતિથી લઈ અને જે કોઈ સમિતિની રચનાઓ કરવામાં આવી એની અંદર જામનગર હોય, જુનાગઢ હોય, રાજકોટ હોય, પોરબંદર હોય કે અન્ય ગુજરાતના કોઈ પણ શહેર હોય, ગુજરાત બહારના વ્યક્તિઓ હોય, એ પોતે એ યુવાનો પોતે સ્વયં પોતાની રીતે જોડાયેલા છે અને દિવસ કે રાત જોયા વિના સતત મહેનતથી આ કાર્ય સંપન્ન કરવા જઈ રહ્યા હોય. આપણી સુખ સગવડતામાં ક્યાંય મુશ્કેલી ના આવે, આપણે ક્યાંય ખામી ના આવે એમનો પૂરતો ખ્યાલ એમના તરફથી રાખવામાં આવી રહ્યો હોય તો એ તમામ યુવાનોને માટે દરેક સમિતિના પ્રત્યેક સદસ્યની માટે એક વખત જોરદાર તાળીઓના નાદથી એમને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર.